ગુજરાતની ધરતીની માલિપા કંઈક કેટલાય સંતો સુરાઓ જતીઓ સતીઓએ જન્મ લીધો છે ને ધર્મની દદાયું લહેરાવી છે. સેવાના આશ્રમો બાંધી દિન દુખિયાની સેવાયું કરી છે. રાહ ભટકી ગયેલ માનવીઓને સાચો રાહ ચીંધ્યો છે. એમાંના એક અવતારી ઓલિયાને આજે યાદ કરવા છે. સુરા અને સંતોની સોહામણી ધરતી એટલે સૌરાષ્ટ્ર. એ સૌરાષ્ટ્રની માલિપા ગોંડલ પાસેનું ઘોઘાવદર રૂડું ગામ છે. ન્યા મેઘવાળ સમાજની માલિપા જગાભાઈ દાફડાને ન્યા વિક્રમ સંવંત 1806 કારતક મહિનાની અજવાળી એકમ ઈ બેસતા વર્ષના મંગલ પ્રભાતના રૂડા પડઘમ વાગી રહ્યા છે. ઈ ટાણે શામબાઈ માની કુખે એક અવતારી ઓલિયાનો જન્મ થયો. નામ જેનું જીવન. જીવન જોતું જાગ્યું ભીમ પ્રગટ્યા ભાણ દાફડા ઘેર દીવો હુઓ જીવન પંડે જાણ. ઈ જન્મતા વેત રોવાને બદલે મરક મરક હસતા દીકરાને જોઈને જગા બાપા દાફડાને મોજના તોરા છૂટ્યા. ભાઈ અમારું ભાગ્ય ઉગડી ગયું. કોઈ પર ભવનો પરમાત્મા અવતારી ઓલિયો મારે આંગણે આવ્યો છે. ધન્ય ઘડી ને ધન્ય ભાગ મુજ રંકનું આંગણું પાવન થયું. જીવન જીવન જગ કહે જીવન હંસા પ્રાણ નિરખતા નેણા ઠરે સદગુરાની આણ. જીવનને ઘરના સંસ્કાર મળ્યા છે. આવ્યા સાધુની સેવાયું કરે છે. ભજન સત્સંગ સાંભળે છે. આમ નાનપણથી જ ભક્તિના બીજ રોપાયા છે. જોત જોતામાં એ બાળપણ વીયું ગયું છે ને યુવાનીના ઉંમરે ડગ માંડ્યા છે. ને જુનાગઢની માલિપા કંટારિયા શાખાના જાલુબાઈ નિહારે એમના લગ્ન થયા છે. જાલુબાઈ પણ સંસ્કારી અને ભક્તિવાન છે. બંને જણ એકમત બની સંસાર રૂપી રથને રૂડી રીતે હંકારી રહ્યા છે. એમનો સુખી સંસાર છે. પરંતુ જીવનના અંતરની માલિપા એક અકળામણ છે. જો કોઈ એવો માલમી ગુરુ મળી જાય તો હું કોણ છું? મારા ઘટમાં કોણ બોલી રહ્યું છે? મારા દેહમાં જીવ ક્યાંથી આવ્યો અને મર્યા પછી ક્યાં વિયો જાય છે? એની મને સમજણ દે. અને એ માટે એમ કહેવાય છે કે એક પછી એક એમ 17 ગુરુ કરાવ્યા છે. પણ પ્રભુના અગમ ઘરની ઓળખ ન થઈ એટલે મનડું ક્યાંય સ્થિર થતું નથી. ક્યાં જાઉં? કોની પાસે જાઉં? કોના શરણે વ્યો જાઉં તો મારી આ ભ્રાંતું ભાંગી જાય. મનડું ચકડોળે ચડ્યું છે. એને કંઈ હુજતું નથી. અને એવામાં એમના કાને ભીમ સાહેબની ખ્યાતિ સાંભળવા મળી છે. કોણ છે એ ભીમ સાહેબ? દલ ધીંગા ધીંગી ધરા ધીંગા હાથ હથિયાર દલમાં ઢોળા નીપજે ઈ ભલી ભમ વઢિયાર. ઈ વઢિયારની માલિપા પાટણ જિલ્લાનું સમી એમનું મૂળ ગામ. ચિત્રોડની માલિપા જોગી જટાડા ભૂરી લટાડા કેસર તિલક ભાલાડા કોટવાડ કરાડા ગળામાં માળા કર કમંડળ વાળા દેવ દયાળા પરમ કૃપાળા પીળા પિતાંબર વાળા ઈ ચિત્રોડ ધામ વાળા સંત સોગાડા ત્રિકમ સાહેબ તારણહારા. ઈ સંત ત્રિકમ સાહેબની પાસે ઉપદેશ લઈ જામનગર જિલ્લાના મોરબી પાસેના આમરણ ગામે જેણે ધર્મની ધજા લહેરાવી છે. ભીમ સાહેબ વસ્યા આમરણમાં એકલ શૃંગી ઋષિ અવતાર જ્ઞાતિ છે ગર્વાતણી અધમ ઓધારણહાર. અને એમ કહેવાય કે જીવન ગુરુની શોધમાં નીકળી પડ્યા છે. ભાડ મળી કે ભીમ સાહેબ જામનગરની માલિપા એમના એક સેવક નાગાજણ સાગઠિયાને ઘેર એક પ્રસંગની માલિપા ભીમ સાહેબને આ પધાર્યા છે. ઈ તાબડતોબ જામનગર આવ્યા છે ને જોયું તો ભીમ સાહેબ ઢોલિયાના માથે બેઠા બેઠા
ભક્તોને સત્સંગનો લાહવો પીરસી રહ્યા છે. ન્યા જીવણ સાહેબ આવી સૌની વચ્ચે બેસી ગયા છે. ઈ ટાણે કેવું બન્યું, પડખેના ધુઆવ ગામથી કેટલાક ભાઈઓ આવ્યા છે અને ભીમ સાહેબને અષાઢી બીજના દિવસે તેમના ગામ પાટમાં પધારવા વાયક આપ્યું છે. ભીમ સાહેબે એ વાયક સ્વીકાર્યું છે અને કહ્યું, ભાઈઓ હું જરૂર ન્યા આવીશ. એ ભાઈઓ વ્યાગ્યા પછી વિજરખી, જાંબુડા, બાણુગાર અને પડાણા એમ 5 ગામનું એક જ દિવસનું વાયક સ્વીકાર્યું છે. એ જોઈને જીવણના મનની માલિપા મોટી ઉથલ પાથલ થવા માંડી. આ શું, વ્યક્તિ એક જ અને 5 જગ્યાએ એક જ સમયે એ કઈ રીતે પૂગી શકે? પણ જીવણ ભગતે મનની માલિપા ગાંઠ વાળી લીધી. હો, મારે પારખું લેવું છે. જો ઈ એમાં પાર ઉતરે તો 18માં ગુરુ તરીકે મારે એમને સ્વીકારવા છે, નહીતર એમનો ભેખ આજ ઉતારી લેવો છે. ઈ કોટે મોર કણુકિયા, વાદળ ચમકી વીજ, ઈ રુદાને રાણો સાંભળ્યો, ઈ આવી અષાઢી બીજ. ઈ અષાઢી બીજ આવી છે. જીવણ ભગત ઘોડાના માથે બેસી નીકળી પડ્યા છે. રાતના 9 વાગ્યાનો સમય છે. ઈ મારતે ઘોડે ધુઆવ ગામ પહોંચ્યા છે અને જુએ છે તો પાટ પર જ્યોત જળહળી રહી છે. ભક્તોની ભીડ વચ્ચે ભીમ સાહેબના હાથમાં રામસાગર છે અને રૂડું ભજન ગાઈ રહ્યા છે. ઉઠત રણુકાર અપરમ પારા, અખંડ આરતી બજે ધણકારા. આપે નરને આપે નારી, આપે બાજીગર બાજી પસારા. એ ભજન ગાવાનું હજી ચાલુ છે. ન્યાથી નીકળી વિજરખી ગામ આવ્યા છે. ન્યા પણ ઈ ભજન સત્સંગ કરી રહ્યા છે. ન્યાથી ત્રીજે ગામ જાંબુડા ને ચોથે ગામ બાણુગાર આવ્યા. ન્યા પણ ભીમ સાહેબ ભજન ગાઈ રહ્યા છે. ને ઈ 5મે ગામ પડાણા જઈ પહોંચ્યા, તઈ સવારનો ચોથો પહોર થયો છે અને ભીમ સાહેબ અલોખની જ્યોત વધાવી પાટ વાળવાની તૈયારી કરી રહ્યા છે. જીવણ તો પરસેવે રેબ છે અને આંખની માલિપા ચોધાર આહુડા વયા જાય છે. લાકડી પડે ને એમ ઈ ભીમ સાહેબના ચરણોમાં પડીને કહેવા લાગ્યા, ગુરુદેવ મને માફ કરી દો, આ દાસ પર દયા કરો, મને તમારા શરણમાં લઈ લ્યો, મને ઉપદેશ દો ગુરુદેવ, મને ઉપદેશ દો. ભીમ સાહેબે માથે હાથ મૂક્યો અને બોલ્યા, જીવણ મારું પારખું લેવા ત્યાં બિચારી ઘોડીને બહુ હેરાન કરી. એ બિચારીનો શું વાંક? એને ત્યાં આટલી બધી દુખી કરી? જીવણને બાવડું ઝાલી બેઠા કરી ભીમ સાહેબ બોલ્યા, ભાઈ થોડી ધીરજ રાખ, સૌ સારાવાના થાહે. ભીમ સાહેબે જોયું કે જીવનમાં જિજ્ઞાસા વધી છે, પણ જીવનની કસોટી કરવી છે અને એ પછી જ એને ઉપદેશ આપવો છે. એવું મનમાં નક્કી કરીને ભીમ સાહેબ બોલ્યા, ભાઈ જીવન તું મને તારે ઘેર તેડાવજે, ન્યા આવી અને તને ઉપદેશ આપીશ. ભલે ગુરુદેવ, જેવી આપની આજ્ઞા. આવતી પૂનમે મારે ઘેર પધારવાનું હું આપને વાયક આપું છું, તો આપ જરૂર પધારજો. એટલું કહી જીવણ સાહેબ તો પોતાને ઘેર આવ્યા છે. એ પૂનમનો દિવસ આવ્યો છે. જીવણ સાહેબે સાધુ સંતો ભક્તો અને સગા સ્નેહોને પોતાને ઘેર તેડાવ્યા છે. ભીમ સાહેબ પણ પધાર્યા છે. ધણીનો પાટ મંડાણો છે. કોઈક ભક્તે કહ્યું કે નાત આવે નૂર ઉપજે, સંત મળે સગા, જય બોલો જીવણાની, ઘેર બેઠા ગત ગંગા. ઈ રાત પર ભજન અને સત્સંગની દોર ચાલુ રહી છે. અલખ ધણીની આરતી ઉતારી પાટ વાળ્યો છે. જીવણ સાહેબે કહ્યું કે હવે મને ઉપદેશ દો ગુરુદેવ. એટલે ભીમ સાહેબે કહ્યું, જીવણ હજી પળ નથી આવી,
પડ આવવા દે. જા, આવતી પૂનમે આવીશ ને તઈ ઉપદેશ આપીશ. એમને એમ 5 પૂનમો ગઈ છે એટલે જીવણ સાહેબની હવે ધીરજ ખૂટી ગઈ છે અને બોલી ઉઠ્યા, ગુરુદેવ, આ દાસની કોઈ ભૂલ થઈ છે? મારા પર મહેર કરો, કૃપા કરી અને મને ઉપદેશ રૂપી પ્રસાદી આપો. જીવણ, હજી પળ નથી આવી ભાઈ, થોડી ધરપત રાખ. જા, હવે આવતી પૂનમે તને હું ઉપદેશ આપીશ. અને એ 6ઠી પૂનમ આવી પણ જીવણ સાહેબને ત્યાં પાઠ મંડાણો છે, ભજન સત્સંગ ચાલુ છે. સુન લે સૂક્ષ્મણા નારી, મેં અજબ નામ પર વારી. સુન લે સૂક્ષ્મણા નારી. ઈ દર પૂનમની જેમ ભીમ સાહેબ 4 વાગે પાઠ વાળ્યો છે. એટલે જીવણ સાહેબ 2 હાથ જોડીને બોલ્યા, ગુરુદેવ, હવે તો મને ઉપદેશ દો. પણ જીવણ, હજી પળ નથી આવી. જેદી પળ આવશે ને તેદી તને હું હુતાને જગાડીશ. એટલું કહીને ભીમ સાહેબ તો ત્યાંથી હાલી નીકળ્યા છે. એટલે જાલુમાએ કહ્યું કે ભગત, જાઓ જાઓ, ગુરુદેવને સીમાડા લગી મૂકી આવો. આગળ ભીમ સાહેબ ઘોડાના માથે છે ને પાછળ પાછળ જીવણ સાહેબ પગપાળા હાલી રહ્યા છે. 2 ગાઉ જેટલું અંતર કપાયું હશે. સુમસામ જંગલની વાટ આવી છે. ભીમ સાહેબે પાછળ જોયું તો જીવણ સાહેબની આંખની માલિપા આંસુડાની ધાર છે અને બોર બોર જેવડા ટપકતા આહુડા જોઈને ભીમ સાહેબને લાગ્યું કે લોઢું હવે બરાબર તપ્યું છે. ઘણનો ઘા મારવાથી હવે બરાબર ટીપાઈ જશે. એટલે એ ઘોડા પરથી હેઠા ઉતર્યા છે. જીવણ, હાલ હાલ ભાઈ, પળ આવી ગઈ. હાલ હાલ તને ઉપદેશ આપું. પણ એ પહેલા મારે ગાંજાની ચલમ પીવી છે, માટે જા, ક્યાંકથી દેતવા લઈ આવ. પણ બાપુ, અહીંયા જંગલની માલિપા દેતવા ક્યાંથી લાવું? જીવણ, જો સામે ઝૂંપડું દેખાય છે ને, ન્યા જા અને ઝટ દેતવા લઈને આવ. જીવણ સાહેબે ઝૂંપડા તરફ ડગ માંડ્યા છે. ન્યા જઈ હાકલ કરી દેતવા માંગ્યો છે. ન્યા ઝૂંપડાની માલિપાથી એક બાઈ બહાર આવી છે અને ચૂલામાંથી એમ કહેવાય કે ખોબો ભરી અને દેતવા આપતા બોલી કે લ્યો ભગતજી, આ દેતવા લઈ જાઓ. જીવણ ભગત તો પરસેવે રેબ જેબ થઈ ગયા. ઈ દેતવા લેવા ન્યા ઊભા નો રહ્યા. એણે દળદળતી દોટ મૂકી. ઈ ભીમ સાહેબ પાસે આવીને બોલ્યા, ગુરુદેવ, ઈ બાઈ તો ખોબલો ભરીને મને દેતવા આપતી હતી. ઈ કેવી રીતે લાવું? મને કંઈક ઠામ દેવો, કંઈક વાસણ આપો. એટલે ભીમ સાહેબ બોલ્યા, જીવણ, તું ઠામ બની જા, તું ઠામ બની જા. અને તેજીને તો ભાઈ ટકોરો જ હોય. જીવણ સાહેબને સમજતા વાર ન લાગી. એ ઝટ પાછા વળ્યા, ઝૂંપડીએ જઈ ખોબાની માલિપા ધગ ધગતા અંગારા લાવીને ચલમ માથે મૂક્યા છે. ભીમ સાહેબે ઈ ચલમના 1, 2 અને 3 દમ માર્યા અને પછી ઈ ચલમ જીવણ સાહેબને આપી અને કહ્યું કે જીવણ, લે આ ચલમ, માર દમ તો મટી જાય તારો ભ્રમ ને પડી જાય તને ગમ. અને જીવણ સાહેબે ઈ ચલમના જ્યાં 3 દમ માર્યા ત્યાં તો જ્ઞાન રૂપી અંધારું એનું વ્યૂ ગયું ભાઈ, અને જ્ઞાનનો પ્રકાશ થયો. ત્યાં ભીમ સાહેબે જીવણને મહામંત્ર સત્ય નામનો ઉપદેશ દીધો અને જ્ઞાન ચક્ષુ ખુલી ગયા. વણ અક્ષરે અક્ષર લખ્યો, વણ લીએ લી, દાસી જીવણને ગુરુ ભીમ ભેટ્યા, રાતનો થઈ ગયો દી. મિત્રો, ઈ કયું ઝૂંપડું, ઈ કઈ સ્ત્રી, ઈ કઈ ચલમ અને ઈ કયો ગાંજો? ઝૂંપડું ઈ ગરીબાઈનું પ્રતીક છે. શિષ્યે પોતાના ગુરુની પાસે
અહમ ભાવને કાઢીને રંક ભાવે જવું એટલે ઈ ઝૂંપડું. માયામાં લપેટાયેલ જીવને ગુરુ ગમમાં બહુ જાજી ગતાગમ ન પડે માટે માયાને સમજવાનો પ્રયત્ન કરવો. ઈ સ્ત્રી એટલે માયા. ભક્તિ તો અંગારા પર ચાલવા બરાબર છે, અને ગાંજો એટલે શબ્દ. ઈ શબ્દ દ્વારા સદગુરુએ એના શિષ્યને સત્યની વાતની સમજણ દે છે. ભાઈ, पिए कोई ज्ञान गांजे की कली, देखे वो परमेश्वर की गली. गुरु शब्द का गांजा संतो, सोहम चलम पर दली. ब्रह्म अग्नि थी आग जलावो, कर्म वासना जली. पियो कोई ज्ञान गांजे की कली, देखे वो परमेश्वर की गली. तो त्रिकम साहिब કહે છે કે સત કેરી કુંડી ને શબ્દ લીલાગર, એક તુહી સદગુરુ ઘૂંટણહાર, પ્યાલો દૂજો કોણ પીએ. અને ગોરખ જતી કહે છે કે ગુરુગમ ગાંજા પીઓ ને પ્યાસી, નશા ચડે નિજ નામ તણી. પ્રેમી પુરુષ એને પીવે પ્રેમથી, એને હાથ જડી હીરામણી. ગુરુગમ ગાંજા પીઓ ને પ્યાસી, નશા ચડે નિજ નામ તણી. નશા ચડે નિજ નામ તણી. ઈ શબ્દરૂપી ગાંજાની ચલમ ભરી. ઈ ચલમ એટલે દમ, દમ એટલે શ્વાસા. ભીમ સાહેબે તેથી શ્વાસ અને ઉશ્વાસની સમજ આપી અને કહ્યું કે તું શબ્દ અને સુરતામાં સતત મગ્ન રહેજે ભાઈ. પિંડની નાભી અને બ્રહ્માંડની નાભીને જોડતો તાર ઈ ભજન છે, માટે જીવન ઈ ભજન તું સતત કરતો રહેજે. મેં તને જે નામ સ્મરણ આપ્યું ને ભાઈ, ઈ પ્રમાણેનું સ્મરણ કરતો રહેજે, તો તને જરૂર પરમ પદની પ્રાપ્તિ થશે અને પરમાત્મા જરૂર તને મળશે. મેં સમજાવ્યું ને એ બધું બરાબર તું સમજ્યો છે ને ભાઈ? જરૂર પડે તો મને યાદ કરજે. એટલું કહીને ભીમ સાહેબ તો ત્યાંથી વ્યા ગયા છે. જીવણ સાહેબને અપાર લગ્ની લાગી છે, એટલે એ 7-7 અને 8-8 કલાક લગી ગુરુએ આપેલ સમરણનું ધ્યાન ધરે છે. પરંતુ કંઈક સમજણની ફેર રહી ગઈ હોય એમનું મનડું ધ્યાનમાં લાગતું નથી. શું કરવું એની ખબર ન પડે. 18 ગુરુ કરાવ્યા તોય મારું આ મનડું સિદ્ધને ભટક્યા કરે છે. શું એનો કોઈ ઉકેલ નહીં હોય? જીવણ સાહેબના મનની માલિપા મૂંઝવણ દે છે. એટલે એમણે વિચાર કર્યો, લાવને આનો ઉકેલ મારા ગુરુ ભીમ સાહેબ પાસેથી મેળવી લઉં. કદાચ મારું આ ભટકતું મનડું ઠેકાણે પડે. એટલે મનના મૂંઝવણનો ઉકેલ મેળવવા માટે એક ચિઠ્ઠીની માલિપા પ્રશ્નોત્તરી રૂપે જીવણ સાહેબે એક ભજન લખીને ગુરુ ભીમ સાહેબને મોકલ્યું છે. એ ભજન કહો ને ગુરુદેવ મારું દલડું ન માને દુબજાડું, કહો ને ગુરુદેવ મારું મનડું ન માને મમતાડું. વાળી વાળી મનને હું તો વાળલે પૂરું વાલા, તોય પતળેલ જાય પર બારું. કહો ને ગુરુદેવ મારું મનડું ન માને મમતાડું, કહો ને ગુરુદેવ મારું મનડું ન માને મમતાડું. જીવણ સાહેબ કહે છે, હે ગુરુદેવ આપે કહ્યું ન્યા મારા મંડળાને રાખું છું. એને ઘણું સમજાવ્યું છે, એને વાળે પૂરવાનો પ્રયત્ન કર્યો, તોય પતળેલ રખડેલ એ માનતું નથી. એ ઘડીક ઘોડે ચડે અને ઘડીકમાં પગપાળા હાલવા માંડે. એ ઘડીકમાં કીડી જેવું નમ્ર નાનકડું બની જાય છે, તો વળી ઘડીકમાં અભિમાનમાં આવી હાથી જેવું થઈ જાય છે. એ ઘડીકમાં તીર્થે જઈ તપસ્યા માંડવાનું અને પંચધૂણીનું તપ કરવાનું વિચારે છે. ગુરુદેવ મને કંઈ હુજતું નથી. અરે હવે તો જગત પણ ખારું લાગવા માંડ્યું છે. ઘડીકમાં એમ થાય છે કે એક મોટું મંદિર બનાવી એમાં ભગવાનને પધરાવી અને હું એને રાજી કરું. પણ આકાશ તંબુ, ધરા જાજમ, 10 તણી દિગપાળ, 21 વ્રેમંડ મોલ ઊંચા, શોભાય અગમ અપાર, ન્યા મેળ માટીનો કરી તારી થાપના કેડી કીજસા.
ન જાણું નિજ પંથી રાજા, રામ કેળી વિદ રીજસા. ન જાણું નિજ પંથી રાજા, રામ કેળી વિદ રીજસા. જેનો આકાશ તંબુ હોય, જેની ધરા જાજમ અને 10 તણી દિગપાળ હોય, જેના 21 બ્રહ્માંડ મોલ ઊંચા હોય, એને નાનકડા મંદિરની માલિપા હું એને કઈ રીતે સમાવું, હું એને કઈ રીતે સમાવું? માટે હે ગુરુદેવ, આ દેહરૂપી ઓરડાની માલિપા બિરાજમાન પરમ તત્વરૂપી રામને રીઝવવાનો આપ કોઈ ઉપાય બતાવો. એ ઉપાયથી કદાચ મારું ભટકેલું મનડું સ્થિર થાય. એ માટે કોઈ ઉપાય મને બતાવો, એવો કોઈ ઉપાય બતાવો ગુરુદેવ, એવો કોઈ ઉપાય બતાવો. ભીમ સાહેબે એ ભજન વાંચ્યું છે. દાસી જીવનનું મનડું વધારે ભટકી ન જાય, એ માટે એમના શિષ્ય કલ્યાણ સાહેબને બોલાવીને કહ્યું, કલ્યાણ, તું ગોગાવદર જા. જીવન જિજ્ઞાસુ છે, એની ભાવના સાચી છે, પણ સમજણનો ક્યાંક ફેર રહી ગયો લાગે છે. માટે લે આ ભજન રૂપી સંદેશો એને આપી આવ અને થોડી ટકોર પણ કરતો આવ, તો એનું મનડું સ્થિર થઈ જશે. ઈ કલ્યાણ સાહેબ ગુરુ ભીમ સાહેબનો સંદેશો લઈ ગોગાવદરની માલિપા આવ્યા છે. કલ્યાણ સાહેબને જોતા જ જીવણ સાહેબ ભેટી પડ્યા અને કહેવા લાગ્યા કે મેં 18 ગુરુ ધારણ કર્યા, તોય મારા મનની સ્થિતિ આવી કેમ હશે? તઈ કલ્યાણ સાહેબ જીવણને કહેવા લાગ્યા, ગુરુના વચન તમે હૃદયે ધરો, કાં ફરો વાંજણીઓ જેવા. સૌની વાતો સાંભળી તોય રહ્યા એવા ને એવા. અરે જીવન, 18 ગુરુ કર્યા, તોય ભલા માણસ ગુરુજીનું જ્ઞાન હૃદયે નો ધર્યું. તું તો એવો ને એવો રહ્યો. વળી ગુરુ કર્યા પણ ગરજ નહીં, ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? જ્ઞાન વિનાનો નર પાવૈયો નર કે નારીમાં નો આવે. તને ગુરુની ગરજ લાગતી નથી હો, નહીતર ભલા માણસ આમરણ ક્યાં છેટું હતું. ગરજ વિના જ્ઞાનની સિદ્ધિ ન મળે ભાઈ જીવન. અને ભક્તિ વિના નર ભૂત છે, સામો મળ્યો ઈ નહીં સારો. ધીક ધીક જનેતાનો જાયો, નાહકનો નૂર ગુમાયો. જીવન ભક્તિ વિનાનો નર ભૂત સમાન છે ભાઈ. ઈ સામો મળે ને તોય નહીં સારો. માટે હે જીવન સાંભળી લે, ભક્તિ છે જ્ઞાન વૈરાગની, શુદ્ધ વિચાર હોય તો આવે. કહે કલ્યાણ જીવન દાસને, ફેરો કોક સમજુ ને ફાવે. હે જીવન, ભક્તિ તો જ્ઞાન વૈરાગ્યની છે, એ માટે શુદ્ધ વિચારની જરૂર છે. ગુરુજીએ તારા માટે સત્યલોકનો સંદેશો મોકલ્યો છે, એને તું હૃદયની માલિપા ધારણ કરી લે. નહીતર ગુરુદેવે કહેવડાવ્યું છે કે જીવતા જીવ કહાં વસે, મુવા કહાં વસે ઠોર. મન માને તો આ સંદેશાને હૃદયમાં ધારણ કરી લે, નહીં તું તારે ધારણ કરી લે ગુરુ ઓર, નહીતર તું ધારણ કરી લે ગુરુ ઓર. જીવન, તારી સમસ્યાનો ઉકેલ આ ભજનની માલિપા છે. તું લગ્નથી લઈ લેજે અને તને એનો ઉકેલ મળી જશે ને તારું ભટકતું મનડું સ્થિર થઈ જશે. એટલે ગુરુદેવે કહ્યું છે કે જીવન જીવને જ્યાં રાખીએ, વાગે અનહદ તુરા. ઝીલમિલ જ્યોતું જળહળે, વર્ષે નિર્મળ નુરા. જીવન જીવને જ્યાં રાખીએ, વાગે અનહદ તુરા. હે જીવન, આ ભજનની માલિપા ગુરુદેવે 5 ઉકેલ બતાવ્યા છે. જ્યાં ઝીણા ઝીણા તુર વાગી રહ્યા છે ને, ત્યાં તને અખંડ રણુકાર સંભળા છે. અને એ રણુકાર જ્યાં અખંડ જ્યોત જળહળી રહી છે ને, ત્યાં તને લઈ જશે. અને ત્યાં નિર્મળ નૂર એટલે કે શાંત પ્રકાશના તને દર્શન થાય.
ને જીવન તારો ભટકતો જીવ શાંત થશે. કારણ કે ઓમકાર એ નાદ છે, નાદ એ બ્રહ્મ છે, અને બ્રહ્મ એ આનંદનું સ્વરૂપ છે, અને તે સ્વયં છે. રણુકાર પર જણુકાર હૈ, જણુકાર પર જ્યોતિ, ઈ જ્યોતિ પર અભય સુન હૈ, વહાં બસત હૈ મોતી. માટે 5 તત્વ ને 3 ગુણ છે, 25 પ્રકૃતિ લ્યો વિચારી, મથન કરો એના મૂળનું, તત્વ લેજો એક તારી. હે જીવન, 5 તત્વ, 3 ગુણ અને 25 પ્રકૃતિનું આત્મા મંથન કરી ઈ તત્વોમાંથી મૂળ તત્વને તું અરખ તારવી લે અને એનો સાર ગ્રહણ કરી લે. ઈ 5 તત્વ, 3 ગુણ અને 25 પ્રકૃતિને બાદ કરતા જે તત્વ વધે ને ઈ ચેતન પુરુષ છે, ઈ આત્મ તત્વ છે, જે તારા ઘટ મંદિરની માલિપા બિરાજે છે. એનું મંથન કરી લઈશ ને ભાઈ, તોય તારું ભટકતું મનડું સ્થિર થઈ જશે. માટે રવિ સાહેબ કહે છે, મૂળ કહું તો મહાસુખ હોવે, જ્યાંથી ઉપજી મન વાણી, પ્રથમ આદિ ગુરુ અવિગત અકેલા, નહીં સૃષ્ટિ મન મંડાણી. પ્રકૃતિ પ્રાણ પિંડ નહીં વાણી, ના ઉપજે પવના પાણી, સહજ સુનથી હંસા પ્રગટિયા, પ્રાણ થકી મનને વાણી. જ્યાં કા ઉપજ્યા ત્યાં સમાયા, જેને શાન ગુરુ કી જાણી, મૂળ કહું તો મહાસુખ હોવે, જ્યાંથી ઉપજી મન વાણી, જ્યાંથી ઉપજી મન વાણી. જીવન, આ રહ્યો તારા મનને શાંત કરવા માટેનો બીજો ઉકેલ. ગંગા જમનાને સરસ્વતી, તરવેણીના ઘાટે, સૂક્ષ્મણામાં સુરતા રાખવી, વળગી રહીએ ઈ વાટે. હે જીવન, આ કાયાની માલિપા શ્વાસ ઉશ્વાસની ક્રિયા નિરંતર ચાલી રહી છે, એનું તું ઊંડું અવલોકન કર. ગંગા ઈ આપણા નાસિકાની માલિપા ચાલી રહેલો ડાબી બાજુનો શ્વાસ, જે ઈંગલા કે ચંદ્ર નાડી કહેવાય છે, અને જમણી બાજુનો શ્વાસ ઈ પિંગલા કે સૂર્ય નાડી કહેવાય છે. ઈ બંને શ્વાસાને એક સાથે હોય ઈ સરસ્વતી યાને સૂક્ષ્મણા કહેવાય. અને જીવન, ઈ ત્રણેય જ્યાં સાથે મળે ને ઈ ત્રિવેણીના ઘાટે સૂક્ષ્મણામાં તારી સુરતાને સતત રાખવાની સાધના કરવાથી પણ તારું ભટકતું મન શાંત થશે. ઈ માટે દેવારામ કહે છે, ઈંગલા અને પિંગલા એવા સાધની, સૂક્ષ્મણા નાડી તારી સેજે ખડી, ત્રિકુટી મહેલમાં હુઆ ઉજિયારા, જલમલ જલમલ જ્યોત જલી. માટે હે જીવન, તખત ત્રિવેણી અલોપ છે, ગંગા જમનાના ઘાટે, સૂક્ષ્મણામાં જીવન સાધજો, વળી જાજો ઈ વાટે. એટલું કરવાથી ભાઈ તારું મનડું ભટકવાનું બંધ કરી દેશે. સાંભળ સાંભળ જીવન, અણી અગર પર એક છે, હેરો રમતા રામા, નિસદિન નિરખો નૈનુમાં, સતપુરુષ ઉભા છે સામા. જીવન, ધ્યાન યોગ દ્વારા તારી નજરને, તારી દ્રષ્ટિને તારા નાસિકાના ટેરવા પર સ્થિર રાખજે. ન્યા તને સર્વ દ્રશ્યમાન વસ્તુમાં રમતા પરમાત્મા એટલે કે સતપુરુષના દર્શન થશે. ઈ માટે તું સહજ સમાધિ દ્વારા તારા નયનને ખુલ્લા રાખીને ધ્યાનથી નિરખજે, તો ન્યા તું સતપુરુષને પ્રત્યક્ષ નિહાળી શકીશ અને તારા મનની તાણાવાણ મટી જશે. માટે ખીમ સાહેબ કહે છે, અણી અગર પર આસન કીના, છૂટ્યા શબ્દ પસારા, વ્રેમંડ વિધિ આવ્યા જોગેશ્વર, નિરખ્યા દીન દયારા, સન્મુખ દરિયા સુભર ભર્યા, અધર તખત નિશાના, ભાણ કબીર રવિ ખીમદાસા, મગન ભયા ગુલતાના, મગન ભયા ગુલતાના. જીવન, ઈ અણી અગરનું બહારનું ધ્યાન છે. એવું જ અણી અગરનું ધ્યાન તારા ઘટ ભીતરમાં
થઈ શકશે. દોય કમળની અણી અગ્ર પર રૂપ શબ્દ કા દેખા, સુરતા જેની લીન ભઈ તબ દિયા કર્મ પર મેટા. શ્વાસ અને ઉશ્વાસ એ બે કમળ છે. એના અગ્રભાગ ઉપર શબ્દનું ધ્યાન ધરી લેજે. શબ્દ અને સુરતાનું મિલન થઈ જશે ને, ત્યાં તારું મન શાંત થઈ જશે. અને એટલે જ શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે. અર્જુન જોગી ધ્યાની સોહમ શબ્દને સિદ્ધ કરી લે. કહે કૃષ્ણ મુરારી, કહે કૃષ્ણ મુરારી. માટે સોહમ સોહમ કા જાપ જપી લે. રાગ ઉઠે ઓમકારા, 5 કો માર તારે આંચ નહીં આવે. અખંડ ધૂન લાગે એક તારા, રટી લે મન રામ નામ રણુકારા, રટી લે મન રામ નામ રણુકારા. જીવન તારી મનની સ્થિરતાને માટે આ રહ્યો ચોથો ઉકેલ. અધર જણકારા હોય રહ્યા, ગરબીનો વાજા વાગે. સુરતા ધરીને તમે સાંભળો, ધૂન એની ગગનમાં ગાજે. હે જીવન, સુરતા ધરીને ધ્યાનથી સાંભળજે. નહીં ડંકો, નહીં ઝાલરી, નહીં કોઈ બજાવન હાર. ગેબી પુરુષની ગર્જના, જેનો રોમ રોમ રણુકાર, જેનો રોમ રોમ રણુકાર. બ્રહ્મરંધની માલિપા અનાહત નાદની જડી વાગી રહી છે ભાઈ. ન્યા અધર જણકારા થઈ રહ્યા છે ને ન્યા કરબીન વાજા વાગી રહ્યા છે. સ્વયં બ્રહ્મનાદ ન્યા ગુંજી રહ્યો છે. ન્યા સુરતા ધરીને તું તલીનતાથી સાંભળીશ ને, તોય તારો આકુળ વ્યાકુળ જીવ શાંત થાય ભાઈ, શાંત થશે. જીવન જે સુરતાના ધ્યાની હોય એવા અનુભવી પુરુષોને જ ઈ નાદ સાંભળવા મળે છે. ઈ માટે ઈ જેને સંભળાય ને બાપ, એને મોજના તોરા છૂટે અને ઉરમાં આનંદ હેલી ઉભરાય. માટે ત્રિકમ સાહેબ કહે છે કે રણુકાર જણુકાર હોય રહ્યા, ઉસકા નામ અવાજા. દેખો ખાવિંદ કા ખેલ, દર્શન મેં તો દેખ્યા. ઘેરી ઘેરી નોબત ગડગડે, ધીરે પર રાખો ધ્યાન. સુરતા ધરીને સાંભળો, સત વચન સુલતાન. દેખો ખાવિદ કા ખેલ, દર્શન મેં તો દેખ્યા રે, દર્શન મેં તો દેખ્યા રે. તારા મનને સ્થિર કરવાનો હે જીવન આ રહ્યો પાંચમો ઉકેલ. નુરત સુરતની સાધના, પ્રેમી જન કોઈ પાવે. અંધારું ટળે એની આંખનું, નૂર નજરે આવે. હે જીવન, જ્યાં કરબીન આપ મેળે જે વાજા વાગી રહ્યા છે ને, ઈ સાંભળવા માટે તારે નુરત સુરતની સાધના કરવી પડશે. ઈ માટે તું એક પ્રેમી સાધકની જેમ બાહ્ય દ્રશ્ય જગતમાંથી વીરતી અને આંતરિક આત્મ સ્વરૂપમાં સુરતી સાથે જ્યારે તું તન્મયતા સાધીશ ને, ત્યારે તારું અજ્ઞાન રૂપી અંધારું હટી જશે. તઈ તારી સામે પરબ્રહ્મનો પ્રકાશ પ્રગટ થશે અને તારો ભટકતો જીવ સ્થિર થઈ જશે. તારો ભટકતો જીવ સ્થિર થઈ જશે. કબીર સાહેબ કહે છે, નુરત સુરત से चढ़ गई नटड़ी, बीन बांस बीन दोरी. इंगला पिंगला तोल रचो है, चली गगन मोजारी. भमर गुफा में भूमि दर्शाणी, तेज पूंज की तारी. सन्मुख तकिया सहज बिछाया, अगम भौम गम भारी. कहे कबीर हम चढ़्या मगन से, निर्मल ज्योत निहारी, निर्मल ज्योत निहारी. અને અંતમાં ભીમ સાહેબ કહે છે, આરે સંદેશો સતલોકનો, ભીમ સાહેબે ભેજ્યો રે. પત્ર લખ્યો ગુરુએ પ્રેમનો, જીવન લગ્નથી લેજો રે. હે જીવન, આ 5 તત્વના દેહની માલિપા જે પરમ તત્વ બિરાજમાન છે, જે અણુ અણુમાં સર્વવ્યાપક છે, એ જ સત્ય છે. બાકી બધું મિથ્યા છે. એ સતલોકનો આ સંદેશો છે. આ પત્રની માલિપા ઈ તને મોકલ્યો છે. એ જેટલી લગ્નીથી, જેટલા ભાવથી તારા હૃદયમાં તું ધારણ કરીશ ને,
એટલા જ જલ્દીથી, એટલા જ મગનથી તમામ તાણાવાણ, તારી મૂંઝવણ, તારો ભય મટી જશે અને તને જ્ઞાનરૂપી પ્રકાશ થશે અને તને મૂંઝવતા તમામ ગૂઢ રહસ્યોનો તને ઉકેલ મળી જશે અને તારું ભટકતું મન સ્થિર થઈ જશે. જીવનને સમજતા વાર ન લાગી હો ભાઈ. હે ગુરુદેવ, આ તો મારી સમજણનો ફેર હતો. આ તો મારી પાસે પડ્યું તું અને હું ક્યાંનો ક્યાં ફાંફા મારી રહ્યો તો. પડ્યું ન્યા ગોતે નહીં, ગોતે છેટે છેટે. વેરીથી જેમ ફરે વિરોધે, જોઈને ગાલે હેઠે. આદમ તો અંતરમાં રહે, ભજન કરો તો ભેટે. દલ દરિયામાં ડૂબકી દિયો, સીધ ફરોશો છેટે છેટે. કોઈ સુરતા સુગઢમાં સમેટે, એના ઘટમાં સાહેબ ભેટે. કોઈ સુરતા સુગઢમાં સમેટે, એના ઘટમાં સાહેબ ભેટે. એમ કહેવાય છે કે ભીમ સાહેબના ભજનનો સાર સમજતા દાસી જીવણ સાહેબને બહુ ઝાઝી વાર ન લાગી. ઉકેલ મળી ગયો અને ઘટ ભીતર અજવાળું થઈ ગયું અને લહેર વર્તાઈ ગઈ. મનડું મોજમાં આવી ગયું અને અનુભવની સ્ફૂર્ણા મંડી થવા અને વાણીનો દ્વાર ખુલી ગયો અને મુખમાંથી વાણી સરી પડી. હો અંજવાળું હવે ગુરુજી, અંજવાળું ગુરુજી, આજ તમ આવે મારે અંજવાળું. સદગુરુ શબ્દ જ્યારે શ્રવણે સુણાયો, ભેટ્યા ભીમને ભાગ્યું બ્રહ્મનું તાળું. ભેટ્યા ભીમને ભાગ્યું બ્રહ્મનું તાળું. હે ગુરુદેવ, આપની કૃપાથી બહાર અને ભીતર રમતા રામ એક જ છે, એ મને હવે સમજાઈ ગયું છે અને મારી ભ્રમણાયું ભાગી ગઈ છે. મારો સગળો સંશય હવે મટી ગયો છે ગુરુદેવ. હવે મારું મન જ્યાં ત્યાં ભટકતું નથી. હવે મારું મન જ્યાં ત્યાં ભટકતું નથી. એમ કહેવાય છે કે 4 ધામની જાત્રાએ નીકળેલો એક સંઘ ઘોઘાવદરને પાદરે ઉતર્યો છે. ગામ લોકોએ કહ્યું કે શેઠ, આવડો મોટો સંઘ લઈને નીકળ્યા છો તો હારે કોઈ ભજન કીર્તન ગાવાવાળું નથી? શેઠે કહ્યું કે એવું કોઈ છે તમારા ગામમાં? હા શેઠ, છે ને. શું એનું ગાવું, શું એની મસ્તી? જ્યાં તમારો સંઘ ઉતારો કરશે ને, ન્યાય એના કામણગારા કંઠમાંથી રૂડા ભજનિયા સંભળાવશે. તઈ કલાક 2 કલાક કેમ વ્યા જાહે એની તમને ખબરે નહીં પડે. અને એ છે અમારા ગામના જીવણ ભગત. એમ તઈ બોલાવો એ જીવણ ભગતને. હું મારા ખર્ચે એને 4 ધામની જાત્રા કરાવીશ. ભલે શેઠ, તમે કહેતા હો તો બોલાવી લાવું. અને એ ભાઈ જીવણ સાહેબ પાસે આવ્યા છે અને બધી વાત કરી છે. એટલે જીવણ સાહેબે કહ્યું કે હું મારા ગુરુને પૂછ્યા વગર ક્યાંય જતો નથી, માટે હું મારા ગુરુજીને પૂછી લઉં, પછી તમને જવાબ દઉં. એટલે દાસી જીવણ સાહેબે ગુરુ ભીમ સાહેબને સંદેશો મોકલ્યો, હે ગુરુદેવ, મારે તીર્થ યાત્રાએ જવું છે. ગંગાજીમાં નાહવાની ઈચ્છા થઈ છે, માટે મને ન્યા જવાની તમે રજા દો. ભીમ સાહેબને સંદેશો મળ્યો છે એટલે ભીમ સાહેબને એમ લાગ્યું કે જીવણનું મન હજી તીર્થયાત્રામાં ભટકે છે. એના ઘરના જ આંગણે મારે એની ઈચ્છા પૂરી કરવી પડશે. એટલે વળતો જવાબ મોકલ્યો, ઘટમાં ગંગા, ઘટમાં જમના, ઘટમાં મેરુ મંડાણા, ધરણને ગગને ઘટમાં, ઘટમાં સભી સમાણા, ઈ ઘટમાં સભી સમાણા. જીવન, તારે ક્યાંય જવાની જરૂર નથી. જા, આજથી 3જા દીએ તારા ઘરના આંગણાની માલિપા ચામડાના કુંડની અંદર ગંગાજી પ્રકટ થશે. જીવન, તારે એમાં જેટલું નાવું હોય ને ભાઈ એટલું નાઈ લેજે. દાસી જીવણ સાહેબને ત્યાં ગંગાજી પ્રગટ થવાના છે. એ વાત વાયુ વેગે અડખે પડખેના ગામડાઓની માલિપા વહેતી થઈ. એ જાણીને અસંખ્ય લોકો આજ ઘોઘાવદર આવી પૂગ્યા અને ભીમ સાહેબના કહ્યા મુજબ 3જા દીએ
ઈ ચામડાના કુંડની માલિપા ખડખડ ખડખડ કરતા ત્યાં ગંગાજી પ્રગટ થયા છે. સૌએ દાસી જીવણ સાહેબની જય બોલાવી. દાસી જીવણ સાહેબે એમાં સ્નાન કર્યું અને સૌને કહ્યું કે ભાઈઓ, આ પાવન ગંગાજીના નિર્મળ નીળમાં તમે પણ સૌ સ્નાન કરી લો. સૌએ એમાં સ્નાન કર્યું, પરંતુ કેટલાક લોકોને સંકોચ થયો, ક્ષોભ થયો અને એમાં સ્નાન કર્યું નહીં. એ જોઈને દાસી જીવણ સમજી ગયા કે આ જ્ઞાની લોકોનો અશુદ્ધપણાનો ભેદ કાઢવો પડશે. એટલે એમણે હાથમાં એક લાકડી લીધી. એ લાકડીથી કુંડ પાસેથી એક વોકળા લગી લીટી તાણી અને એમ કહેવાય છે કે વોકળા લગી ગંગાજીની ધારા છૂટી. અને એ જોઈ એ લોકોનો અહંકાર ઓગળી ગયો અને શરમથી માથું ઝૂકી ગયું અને દાસી જીવણ સાહેબના પગમાં પડીને માફી માગી. અને એ લોકોએ ત્યાં સ્નાન કર્યું. આંગણીએ ગંગાજી આવ્યા, પગલાં પખાડવા આવ્યા, ઉમટ્યા અનેક લોક સ્નાન કરવાને કાજ. અને ત્યાં દાસી જીવણના મુખમાંથી રૂડું પદ સરી પડ્યું, મારા નાથના નેણા ઉપરે હું તો ઘડીએ ઘોડી જાઉં, સિદ્ધ કરું એકાદશી, સિદ્ધ ત્રીજે ટંક ખાઉં, નાથના નેણા નિરખી ભાવના ભોજન પાઉં, આંગણે ગંગા ગોમતી હું સિદ્ધ રેવાજી જાઉં, 68 તીર્થ આંગણે હું તો નિત ત્રિવેણી નાઉં, હું તો નિત ત્રિવેણી નાઉં. મિત્રો, ઈ ગંગાજી જ્યાં પ્રગટ્યા ને ઈ ચર્મકુંડ આજે નથી, પણ સમાધિ મંદિરની ઉગમણી કોર જ્યાં આંબલીઓની ઘેરી ઘટા પથરાયેલી છે, ત્યાં એક કૂવો હાલ મોજૂદ છે. જય હો દાસી જીવણ બાપા, તમારી જય હો.